મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં ને? તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 8:10 હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. 8:10 ટાઈમ થઈ ગયો છે અને અત્યારે મારે બેસવું છે નાસ્તો કરવા, પણ અમારા ઘરે આવ્યા છે મહેમાન, એટલે થોડી વાર તમને બતાવું કોણ છે મહેમાન આ તેની, એટલે વિડીયોમાં કન્ટિન્યુ. જો મિત્રો, કાલે અમે ગયા હતા ખેતરે કપાસ વીણવા, અને હમણાં તો થોડુંક ઘરનું કામ હતું ને, એટલે ભાઈ વ્લોગ વિડીયો બનાવવાનો ભાઈ ટાઈમ નહોતો મારી પાસે. જો આ કપાસ વીણવા કાલે ગયા હતા, 3 ગાડી વીણવાનો છે થોડો, અને હજી મારા મમ્મીની ખેતરે વહી ગયા છે, કેમ કે હજી વીણવાનો થોડોક બાકી છે આજ બપોર સુધીનો, તો આજ બધો કપા વીણાઈ જાય લગભગ. ફાઇનલી મહેમાન આવી ગયા છે અમારા ગોપાલભાઈ. શું છે, મજામાં? રામ રામ. બે ભાઈ બેહી ગયા છે મસ્ત મજાનો નાસ્તો કરવા. સવારમાં જવા તમે કાંઈ ઘટે? કાંઈ ન ઘટે, જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. જો નાસ્તો કરવા બેહી ગયા છે. હાલો ફટાફટ નાસ્તો કરી લે. શાબાશ. ફાઇનલી મિત્રો મહેમાન જતા રહ્યા છે. બહુ આગ્રહ કર્યો રોકાઈ જાઓ. બડા હરામી હો બેટા. પણ એમને થોડું કામ હતું એટલે નીકળી ગયા છે. કાંઈ વાંધો નહીં, બપોરનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે વાગી ગયા છે, હું તમને બતાવું, 9:25 જેવું થઈ ગયું છે. અને તડકો પડે એટલો એની વાત જાવ દો, કેમ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે, અને ઉનાળામાં ભાઈ મજા આવતી હોય તો કેરી ખાવાની. અને અમારા ઘરે જો ભાઈ આ કેરી છે, અચ્છા, પણ આંબો છે, પણ કાંઈ ના ઘટે હો ભાઈ કેરી. જો પણ એમ કહેવાય કે અહીંયા હું આવું ને ત્યાં મારા પપ્પા મને ધોઈ નાખે, એમ કે તું આનથી આગો રહેજે. હું ખબર મારે અને આંબાને યાર ઘરની કેરી તોય ખવાતી નથી, શી ખબર. કાંઈ નહીં, જે હોય તે હાલો. મારે સવારના મહેમાન હતા એટલે ભાઈ થોડુંક કામ બાકી રહી ગયું છે, હું તમને બતાવું. તો ફાઇનલી મિત્રો અત્યારે 11 વાગી ગયા છે અને આપણે બેસી ગયા છીએ મસ્ત મજાનો આઈસ્ક્રીમ ખાવા. શાબાશ. ટેસ્ટ કરું તો ભાઈ કાંઈ ન ઘટા. કોણ હે ये लोग? कहां से आते हैं? તડકો પડે છે ભાઈ, એટલો કંઈક ઠંડુ ખાવી દો, નિરાશ છે. આમ જો તમે તડકો જુઓ. આમાં બપોર પછી અમારે જુવાન છોકરાને બહાર કેમ નીકળવું, ક્યાંક અમારે જવું હોય રખડવા યાર. સમજ રહ્યો આપ? સમજ હાશું ને? બહાર ના નીકળાતું, એટલો તડકો હોય. એમ જો આમાં કંઈક ઠંડુ ખાવી તો નિરાશ થાય કે હા એકાદો કોકનો નાવા માટે હોદ મળી જાય ને, અબે સાલે નવું કંઈક ઠંડુ ખાવાનું મળી જાય એટલે પછી કાંઈ ન ઘટે. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોર થઈ ગયું છે, વાગી ગયો છે 1, અને મસ્ત મજાનું જમી લીધું છે. અને અત્યારે જવાનું છે મારે સુજલભાઈના ઘરે, કેમ કે અમારે રીલ બનાવવાની છે. ઘણા દિવસથી અમે રીલ નથી બનાવી, તો મારે જવાનું છે ત્યાં. તો એની પહેલાં મસ્ત મજાનું બપોર થઈ ગયું છે, અને સાથે સાથે તડકો એટલો છે તો પહેલાં ફ્રેશ મસ્ત મજાના થઈ જાય, નાહી લઈ ધોઈ લઈ પછી જઈએ સુજલભાઈના ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે સુજલભાઈના ઘરે. આ એમનું ઘર છે, એટલે જે રહેશે એ નહીં, આ એમનું જૂનું ઘર છે. ત્યાં અમે ફ્રી ટાઈમ હોય ત્યારે રીલ બનાવી છીએ. હા સુજલભાઈ, શું છે, મજામાં? મજામાં આવો ભાઈ. હાલો રીલ બનાવીને આવો. હાલો અમારે રીલ બનાવી નાખીએ, થોડીક રીલ બનાવી છે, એડિટ કરી છે, પછી આપણે વિડીયોમાં પાછા કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો દિવસ આથમી ગયો છે, જે તમે જોઈ શકો છો સામેની સાઈડ પક્ષીઓ ભાઈ જાય છે. જો તમને બતાવું, જો જાય. અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યાનો. હવે બપોર પછી મેં છે ને એક જ કામ કર્યું છે, એડિટિંગ. મારે 2 મિની વ્લોગ એડિટ કરવાના હતા અને એક રીલ શૂટ કરવાની હતી. પછી એ રીલ શૂટ થઈ ગઈ ને પછી એને એડિટ કરવાની હતી. અને ભાઈ હવે હું અત્યારે ફ્રી થયો છું અને મારે અત્યારે નીચે જવું છે ઘરે, કેમ કે 7 વાગી ગયા છે, થોડુંક મોડું થઈ ગયું છે. પછી મારે પેલા નાહી ધોઈને પાછું દીવાબત્તી કરવી છે, પછી મારે જવું છે દુવારે આરતીમાં. ચાલો આપણે સીધા દુવારે આરતીમાં મળશું.
ગુડ મોર્નિંગ મારા વાલીડાઓ, મજામાં ને? તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણે બીજા દિવસની, અને જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું અત્યારે અગાસી ઉપર, અને સામેની સાઈડથી સુરેશ દાદાનો મસ્ત મજાનો તડકો આવે છે, અને મસ્ત મજાનું વાતાવરણ પણ થઈ ગયું છે. તો ફટાફટ પહેલાં હું કરી લઉં મસ્ત મજાનો નાસ્તો, પછી તમને કહું કે આપણે ક્યાં જવાનું હું આ તેને. ચાલો તો વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ, અમારી ગાય માતાને નીરવાનું હતું, તો જો ફાઇનલી એને નીરી દીધું છે આપણે. મસ્ત મજાનું ગાય માતા ખાય છે. અને મારી મમ્મી શું કરે છે તો કહું, મારી મમ્મી જો રહોડામાં રાંધવાનું ચાલુ થઈ ગયું છે. દાળ ભાત, અરે હું વાત છે. આ શું કર્યું મમ્મી? દાળ વઘારી એમાં જ તે. હાલો હાલો બહાર હાલો. તો મિત્રો ભાઈ દાળ ભાતનું કામકાજ હાલે છે, અને અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યા ને. જોઈ લો તમે. મમ્મી જો લઈ આવ્યો મારા માટે દાળ પીવી છે કે દાળ તમે પીવો? શરદી માટે ઊની દાળ બહુ સારી, પણ આપને શરદી જ નથી. ગયા વખતેનો અમારે થોડો પાછળનો કપા હતો, ઘઉં કર્યા હતા ને એટલે થોડોક રાખ્યો તો. એ જો કાલ મારી મમ્મીની વાડી ગયા હતા તો વીણી આવ્યા છે, અને ખેતરમાં ભાઈ લઈ આવ્યા છે ખેતરમાંથી, અને અત્યારે ફળિયામાં કાર્પેટ ઉપર પાથરો છે. તો ફાઇનલી મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો, અને આપણે જસ્ટ અત્યારે 2 દિવસથી એક જ કામ કરતા હતા, એડિટિંગનું. મારે અત્યારે કામ પત્યું છે, કે એટલી બધી મેં રીલ શૂટ કરી, મેં એડિટ કર્યું. અત્યારે મારે કામ પત્યું ને અત્યારે ભૂખ લાગી છે, એટલે હું ઘરેથી નીકળી ગયો છું બહાર. જો તમે જોઉં છું અત્યારે જવું છે આપણે ખુમાનભાઈની દુકાને, કેમ કે ભજીયા ખાવા ભૂખ લાગી છે, તો નાસ્તો કરતા આવી. ચાલો ત્યાં જઈને મળશું. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ખુમાનસિંહ દુકાને, આપણે વાડીના ભજીયા. પણ આ જો ખુમાનસિંહ દુકાને કલરનું કામકાજ હાલે છે. બનુભાઈ ગૌતમભાઈ કલરનું કામ હાલે. કલર કરવા માટે મળો ભાઈ, કોમેન્ટ બોક્સમાં તમને બે ભાઈ નંબર આપી દઈશ. હું હાલે બનુભાઈ, મજામાં ને? હા, કલર માટે મળો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. જો અમારા ખુમાનભાઈ ભજીયા બનાવે છે. હું કે ભાઈ મજામાં? જય માતાજી. વરાજા છે હો, વરાજા બની ગયા ભાઈ. જો મસ્ત મજાના આપણા સ્પેશિયલ ભજીયા બનાવે છે, લોટ ને કોથમીર વાળા. કોથમીરના ભજીયા ખાવા હોય ને તો ભાઈ ખુમાનભાઈ દુકાને વી આવવાનું. આપણે પાલીતાણાથી નવા ગામ આવતા, જો હું તમને એડ્રેસ કહી દઉં, અહીંયા રોડ ઉપર જ છે ભાઈની દુકાન. પાલીતાણાથી નવા ગામ આવતા રોડ ઉપર છે. વી આવવાનું ભજીયા ખાવા, એક નંબર, એમાં કાંઈ ન ઘટે.